પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી દાહોદના પીપલોદમાં તંગદિલી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પીપલોદના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલે પત્રકાર વિપુલકુમાર બારિયાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આરોપ છે। આ સમગ્ર મામલે પત્રકાર આલમમાં ભારે આક્રોશ ફેલાયો છે અને પત્રકારની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા પત્રકાર વિપુલકુમાર બારિયાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક ગરીબ પરિવારનું નામ કપાઈ જતા તે અંગેના સમાચાર પ્રસિદ્ધ કર્યા। આ સમાચારના કારણે સરપંચ બાબુભાઈ નારાજ થયા અને તેમણે ગુસ્સામાં પત્રકારને જીવથી મારી નાખવાની ધમકી આપી। પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીની માંગ। આ ઘટના બાદ પત્રકાર વિપુલકુમાર બારિયાએ પીપલોદ પોલીસ મથકે સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તેમણે પોલીસને આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે। આ ઘટનાની જાણ થતાં જ પત્રકાર સંઘ અને સ્થાનિક જનતાએ પણ આ કૃત્યની સખત નિંદા કરી છે। તેમણે પત્રકારને તાત્કાલિક ન્યાય અપાવવાની અને દોષિત સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે। આ ઘટનાએ પત્રકાર સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે। પોલીસ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ।